નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ વાર્તામાં પૂર્વ પ્રમુખ કમલેશભાઈ તેમજ અશોકભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, પૂર્વ ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, વિપક્ષ નેતા પ્રભાતસિંહ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ રાજેન્દ્રસિંહ કુંપાવત, રતનબેન સુતરિયા, પ્રદેશ હોદ્દેદારો ઇમરાનભાઈ ઠાકોર, ગજેનસિંહ રહેવર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વોટ ચોરો ગાદી છોડો અભિયાન અંતર્ગત તારીખ 31/8/2025 ને રવિવારે અમદાવાદ કલેક્ટર કચેરી આગળ યોજાનાર જનસભામાં વધુ લોકો જોડાય તેની જાણકારી માટે અને તારીખ 3/9/2025 થી 7/9/2025 સુધીમાં તાલુકાના સ્થાનિક પ્રશ્નો સહિત વોટ ચોરો ગાદી છોડો અભિયાન અંતર્ગત તાલુકાના સંમેલનો બોલાવવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, હિંમતનગર।